નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે અનાજ દળવાની ઘંટી માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ ફ્લોર મિલનો વ્યવસાય શરૂ કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તો આ વિભાગ અંતર્ગત અલગ અલગ કેટેગરીના નિગમ છે તે કાર્ય કરતા હોય છે। તેમાંનું એક નિગમ એટલે કે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ। હવે આ જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ છે તો તેના દ્વારા અહીં અનુસૂચિત જાતિના લોકો માટે સ્વરોજગાર લક્ષી યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। વાત કરીએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે લોકો છે તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે। અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક ₹6 લાખ સુધીની આવક હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે આવક હશે તો આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। અહીં અરજદાર અથવા તો તેમના જે કુટુંબના કોઈ પણ સભ્ય છે તેના દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ પણ મેળવેલ હોવું જોઈએ નહીં। વાત કરીએ અહીં સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ફ્લોર મિલનો વ્યવસાય શરૂ કરવા માટે અનાજ દળવાની જે ઘંટી છે તો તેમની ખરીદી માટે અહીં નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। યોજના અંતર્ગત મહિલા માટે વાર્ષિક 1%, જ્યારે પુરુષો માટે વાર્ષિક 2%ના વ્યાજ દર સાથે ₹2,50,000 સુધીનું ધિરાણ છે તે આપવામાં આવે છે। અને અહીં અરજદારોએ વ્યાજ સહિત 96 માસિક હપ્તામાં આ ધિરાણની રકમ છે તે નિગમને ભરપાઈ કરી દેવાની રહેશે। વાત કરીએ મિત્રો, યોજનાનો જો લાભ લેવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં નિગમની વેબસાઇટ આપવામાં આવેલી છે gscdconline.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 15/6/2026 થી લઈ અને 6/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરીએ તો આધાર કાર્ડ છે, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો છે। તો મિત્રો, અહીં જે સ્વરોજગારી યોજના છે તે યોજના અંતર્ગત તમારે વાહનની ખરીદી માટે જો અહીં લોન લેવી હોય, ધિરાણ લેવું હોય તો તેવા સંજોગોમાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ પણ આપવાનું રહેશે। ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે। ત્યાર પછી જો બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ નું પ્રમાણપત્ર છે એટલે કે બીપીએલ નો દાખલો છે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો છે અને અગાઉ તમે ક્યારેય આ યોજનામાં લાભ નથી લીધેલ તે અંગેનું બાહેંધરી પત્ર છે તે આપવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, અનાજ દળવાનો વ્યવસાય જો શરૂ કરવો હોય તો અહીં જે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા અહીં ધિરાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત ₹2,50,000 ની મર્યાદામાં ધિરાણ છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।